નમો ભગવતે વાસુદેવાય। અધ્યાય 13મો પૃથુ ચરિત્રનો પ્રારંભ। વિદુર કહે છે, હે મૈત્રેય, ધ્રુવના નાના પુત્ર રાજ્ય કરવા યોગ્ય હતા, તેથી મંત્રીઓએ નાના પુત્ર વત્સરને રાજા કર્યા હતા। તેમના વંશમાં અંગ રાજા થયા। અંગનો વેન થયો। વેન દુષ્ટ હતો, તેથી તેને પોતાની રાજધાનીમાંથી બહાર કાઢ્યો હતો। તે વેનને મુનિઓએ શાપ આપીને મારી નાખ્યો। પછી મુનિઓએ તેના જમણા હાથનું મંથન કર્યું, તેમાંથી પૃથુ થયા। વિદુર કહે છે, હે મૈત્રેય, અંગ રાજા તો સદાચારી હતા, છતાં તેનો પુત્ર વેન દુષ્ટ કેમ થયો? અને મુનિઓએ શાપ આપીને કેમ તેનું મૃત્યુ કર્યું? તે કહો, હે વિદુર। અંગરાજાનો પુત્ર વેન બાળપણમાં જ અધર્મીનો સંગ કરતો, તેથી તે અધર્મી થયો। બાળકોને રમવા લઈ જઈને પશુની માફક મારી નાખતો હતો। અંગરાજાએ તેને ઘણું સમજાવ્યો, છતાં વેન સમજ્યો નહીં। ત્યારે અંગરાજા બોલ્યા, પુત્ર વિનાના ગૃહસ્થોએ કુપુત્રે આપેલું દુઃખ જોયું હોતું નથી, તેથી પુત્રને માટે ઈશ્વરને પૂજે છે। દુષ્ટ પુત્રથી અધર્મ, અપકીર્તિ અને સર્વની સાથે વિરોધ અને મનની પીડા થાય છે। કત્પત્યમ વરમ મન્યે સત્પત્યાચ્છુચા પદાત નિર્વિદ્યેત ગૃહાન્મર્યો યત્ક્લેશ નિવહા ગૃહાન। શોક આપનારા સુપુત્ર કરતા કુપુત્રને સારો માનું છું। કુપુત્રના યોગથી કલેશકારી ઘરમાં મનુષ્ય વૈરાગ્ય પામે છે। આ રીતે ખેદ પામીને મધ્યરાતે ઊભા થઈને અંગ રાજાએ પલાયન કર્યું। પછી સંબંધીઓએ ખોળ્યા પણ પત્તો લાગ્યો નહીં। ચોથા સ્કંધનો 13મો અધ્યાય સંપૂર્ણ।